વર્લ્ડ બેંકના પ્રમુખ અજય બંગા ઓડિશાની મુલાકાતે મુખ્યમંત્રી મોહન ચરણ માઝી સાથે વિકસિત ઓડિશાના રોડમેપ પર કરી ચર્ચા। ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી અને વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગા વચ્ચે ગઈકાલે ભુવનેશ્વર સ્થિત લોકસેવા ભવન ખાતે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ મુલાકાત દરમિયાન ઓડિશાના લાંબા ગાળાના આર્થિક સુધારા અને સર્વાંગી વિકાસના લક્ષ્યાંકો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। મુખ્યમંત્રીએ રાજ્યને વર્ષ 2036 સુધીમાં વિકસિત બનાવવાના સરકારના દૃષ્ટિકોણને રજૂ કર્યો હતો। વિશ્વ બેંકના વડાએ ઓડિશાના વિકાસની ગતિ અને રાજ્ય સરકારની નીતિઓની પ્રશંસા કરી આગામી સમયમાં નાણાકીય અને તકનીકી સહયોગ વધારવાની ખાતરી આપી હતી। બેઠકનો મુખ્ય એજન્ડા સમાવેશી વિકાસ અને યુવાનો માટે કૌશલ્યવર્ધન પર કેન્દ્રિત રહ્યો હતો। અજય બંગાએ ઓડિશામાં કાર્યરત સેન્ટ્રલ ટૂલ રૂમ એન્ડ ટ્રેનિંગ સેન્ટર જેવા સફળ મોડલ્સની મુલાકાત લીધા બાદ જણાવ્યું હતું કે વિશ્વ બેંક ભારતના આઈટીઆઈ કેન્દ્રોને આધુનિક બનાવવા માટે $4 અબજ રાષ્ટ્રીય કાર્યક્રમમાં સહયોગ આપશે। રાજ્યમાં કૌશલ્ય વિકાસ દ્વારા ખાનગી ક્ષેત્રના નોકરીની નવી તકો ઊભી કરવા અને મહિલા સશક્તિકરણ માટેના પ્રયાસોને વધુ વેગ આપવામાં આવશે। આ ઉપરાંત માળખાગત સુવિધાઓ, આરોગ્ય અને પ્રવાસન ક્ષેત્રમાં પણ રોકાણ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। રાજ્યમાં તાજેતરમાં થયેલા 2.5 લાખ કરોડ રૂપિયાના રોકાણ અને વ્યાપારલક્ષી સુધારાઓને વિશ્વ બેંક દ્વારા પ્રોત્સાહક ગણાવવામાં આવ્યા હતા। આ વ્યૂહાત્મક ભાગીદારીથી ઓડિશા માત્ર રાષ્ટ્રીય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ઔદ્યોગિક હબ તરીકે ઉભરી આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરાઈ છે। બેઠકના અંતે મુખ્યમંત્રીએ વિકસિત ઓડિશા 2036 ને 2047નું દસ્તાવેજી આયોજન અજય બંગાને સુપ્રત કર્યું હતું। આ સહયોગથી ઓડિશાના છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચાડવાની દિશામાં એક નવું પ્રકરણ શરૂ થયું છે।